સાવરકુંડલામાં આજે બપોરે એક ભયાનક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. શહેરની નાગનાથ સોસાયટીમાં રસોઈ બનાવતી વખતે ઇન્ડિયન ગેસ સિલિન્ડરમાં અચાનક ધડાકાભેર ફાટ્યો હતો. આ અકસ્માતમાં શહેરના જાણીતા ગેરેજ સંચાલક ઇન્દ્રકાંતભાઈ જોશી, જેને લોકો જોશીદાદા તરીકે ઓળખે છે, તે ગંભીર રીતે દાઝ્યા છે. સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ ઘરમાં બળબડતી આગ ફાટી નીકળી હતી, જેમાં સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે પીજીવીસીએલ દ્વારા વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી મોટી હોનારત ટળી હતી. હાલ તો જોશીદાદા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયેલા છે અને ઇન્ડિયન ગેસ એજન્સી તથા તંત્ર દ્વારા બ્લાસ્ટના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના અંગે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે. TV7 લાઈવ ન્યૂઝ, સાવરકુંડલા.